નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા। કચ્છ ઉદય ટીવી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો દર્શક મિત્રો, સમાચારની શરૂઆત કરીએ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। ટ્રેલરમાં બોલેરો ઘૂસી જતા 2 જણનું મોત। ભચાઉના બટિયા પુલ પાસે બની ઘટના। ગમખ્વાર અકસ્માતમાં 3 લોકોની ગંભીર ઈજા। હળવદ મોરબી હાઈવે પર અકસ્માતમાં 3ના મોત। રાપરના 3 યુવાનોનું મૃત્યુ, અન્ય 3ને ઈજાઓ। ટ્રક સાથે કાર અથડાતા સર્જાયો અકસ્માત। રુદ્રમાતા પાસે નિર્માણ થયું ગુજરાતનું સૌથી મોટું વન। 69માં વન મહોત્સવમાં મુખ્યમંત્રી દ્વારા થશે ઉદ્ઘાટન। સાંસ્કૃતિક વનમાં વિવિધ પ્રકારના વિભાગોનો સમાવેશ। જિલ્લા પંચાયતના સુકાનીઓએ વિધિવત રીતે સંભાળ્યો ચાર્જ। લખપત તાલુકા પંચાયતમાં ભાજપના સુકાનીઓએ સત્તા સંભાળી। જિલ્લા તાલુકામાં સર્વાંગી વિકાસનો અપાયો કોલ। ભચાઉમાં ટ્રેલરના ઠાઠામાં બોલેરો ઘૂસી જતા 2 લોકોના મોત નિપજ્યા હતા। બનાસકાંઠાના સુઈ ગામથી ગાંધીધામમાં શુભ પ્રસંગે આવતા પરિવારને અકસ્માત નડ્યો હતો, જ્યારે આ અકસ્માતમાં 2 લોકોના મોત નિપજ્યા હતા તો 2 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી। ભચાઉના જૂનાવાડાથી આગળ આવેલ બટિયા પુલ પાસે આ ગમખ્વાર અકસ્માત મોડી રાત્રે સર્જાયો હતો। આગળ જતા ટ્રેલરના ઠાઠામાં બોલેરો ધડાકાભેર અથડાતા કરુણાંતિકા સર્જાઈ હતી। બનાસકાંઠા જિલ્લાના સુઈ ગામે રહેતા લાલસિંહ શકુબા દરબારના મોટા ભાઈ ગાંધીધામમાં રહેતા હતા અને તેમના ઘેર શુભ પ્રસંગ હોવાથી તેઓ બોલેરો કાર દ્વારા ગાંધીધામ તરફ આવતા હતા, ત્યારે આ અકસ્માત સર્જાયો હતો, જેમાં સવાર 35 વર્ષીય બબાભાઈ શંકરભાઈ રાવત અને 40 વર્ષીય સેલકુંવરબા શકુબા ચૌહાણને ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્થળે મોત નીપજ્યું હતું, જ્યારે 12 વર્ષીય ઉગમસિંહ દલપતસિંહ દરબાર અને લાલસિંહ શકુબા દરબારને ગંભીર ઈજાઓ પહોંચતા ભચાઉની વાગડ વેલફેર હોસ્પિટલમાં દાખલ કરાયા હતા। રાપરથી મુંબઈ જવા નીકળેલા 6 યુવાનોને હળવદ પાસે ગમખ્વાર અકસ્માત નડતા 3 યુવાનોના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા। ટ્રક અને કાર વચ્ચે રણજીતગઢ પાટિયા પાસે કંસારી હનુમાન સામે આ દુર્ઘટના સર્જાઈ હતી। અકસ્માત એટલી હદે ભયાનક હતો કે કારના બુકડા બોલી ગયા હતા, જ્યારે કારમાં સવાર અન્ય 3 વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે ખસેડાયા હતા। આ ગમખ્વાર અકસ્માતનો બનાવ રાત્રિના 2 વાગ્યાના અરસામાં માળિયા અમદાવાદ હાઈવે પર બન્યો હતો। રાપરથી મુંબઈ કામ માટે જવા નીકળેલા યુવાનોની કાર ટ્રક સાથે અથડાઈ હતી અને ત્યારબાદ ટ્રક પણ રસ્તા પર પલટી મારી ગઈ હતી। કારમાં સવાર 21 વર્ષીય પ્રકાશભાઈ કરસનભાઈ અન્નાવાડિયા, 21 વર્ષીય પરેશ બાબુભાઈ ભામડિયા અને 22 વર્ષીય ભાવેશભાઈ માવજીભાઈ ચૌધરીને ગંભીર ઈજાઓ થતા સારવાર મળે તે પહેલા જ ઘટના સ્થળે મોત નીપજ્યું હતું, જ્યારે કારમાં સવાર કલ્પેશભાઈ ભીમજીભાઈ ગોઠી, શૈલેષભાઈ દેવરાજભાઈ બોરાડિયા અને જય મોહન સિરિયાને અકસ્માતમાં ઈજાઓ પહોંચતા તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયા હતા। અકસ્માતની જાણ થતાં રાપરના હતભાગીઓના પરિવારજનો ઘટના સ્થળે દોડી ગયા હતા અને 3 યુવાનોના મોતથી હોસ્પિટલનું વાતાવરણ પણ ગમગીન બની ગયું હતું। આશાસ્પદ યુવાનોના માર્ગ અકસ્માતમાં મોત થતા પરિવારજનો તથા સગા સંબંધીઓમાં શોકનું મોજું ફરી વળ્યું હતું। રાપરથી બોમ્બે હોન્ડા સિટી કારમાં 6 નવયુવાન જતા હતા, ત્યારે રસ્તામાં રણજીતગઢના પાટિયા પાસે ડમ્પર અને હોન્ડા સિટી કારનું એક્સિડન્ટ થયું હતું, જેમાં 3 જણાના મૃત થયેલા હતા અને 3 જણાને સામાન્ય ઈજા થતાં અહીંયા સારવાર આપેલી હતી। 3 યુવાનને એવું લાગે છે કે અંદરના ભાગમાં, શરીરના અંદરના ભાગમાં ઈજા થઈ એવું જાણવા મળે છે, પરંતુ હજી પીએમ કરવાનું બાકી હોય, પીએમ કરીને વધુ માહિતી આગળ કરવાની રહેશે। તો અકસ્માતોની વણઝાર વચ્ચે રાપર તાલુકાના ત્રંબવથી વજેપર જતા રોડ પર ઘોડાપાટિયા પાસે છોટા હાથી પલટી જતા 10 લોકો ઘવાયા હતા। પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર અકસ્માતનો બનાવ ગઈકાલે બપોરના 3 વાગ્યાના અરસામાં બન્યો હતો। છોટા હાથીમાં બેસીને જતા પારુબેન કોલી, વજુબેન રબારી, વજાંગભાઈ રબારી, બાબુભાઈ કોલી, ભચુભાઈ રાઠોડ, રમીલાબેન કોલી, ભૂમિકાબેન ઈશ્વરભાઈ, પ્રકાશ કોલી, ભૂમિબેન કોલી સહિત 10 વ્યક્તિઓને સામાન્યથી ગંભીર ઈજાઓ પહોંચી હતી। રાપર પોલીસે છોટા હાથીના ચાલક સામે બેદરકારી અને ગફલતપૂર્વક હંકારીને પલટી ખવડાવીને પેસેન્જરોને ઈજા પહોંચાડવા બદલ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે। પશ્ચિમ અને પૂર્વ કચ્છ પોલીસે માંડવી, લોડાઈ અને ભીમાસર ચક્કાસારમાં જુદા જુદા 3 દરોડા પાડીને જુગાર રમતી 4 મહિલા સહિત
22 ખેલીઓને 11,61,000ના મુદ્દા માલ સાથે ઝડપી લીધા હતા. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર માંડવી પોલીસે બાતમીના આધારે રામેશ્વર કોલોની ઝૂંપડપટ્ટીમાં છાપો મારીને તીન પતિનો જુગાર રમતા જયસિંહ રામજી કસ્તુરિયા, કમલેશ વિઠ્ઠલદાસ ભાનુશાલી, ચંદ્રસિંહ ભાણજી ખારવા, કૃષ્ણાબેન તરુણભાઈ ભાટિયા, રેખાબેન જયશીભાઈ કષ્ટા, કમલાબેન પબાભાઈ કષ્ટા અને ભાવનાબેન મનસુખભાઈ ખારવાને 25,500ની રોકડ રકમ, 3 મોબાઈલ સહિત 27,000ના મુદ્દા માલ સાથે ઝડપી પાડ્યા હતા. તો બીજી તરફ પદ્ધર પોલીસે લોડાઈ ગામે છાપો મારીને ગંજીપાનાનો જુગાર રમતા સિદ્ધિ ગગડા, અલાના ગગડા, દાઉદ ગગડા, ગણી મણકા, હાજી રમજુ ચંગલને 5,110 સાથે દરબોચી લીધા હતા. તો પૂર્વ કચ્છના અંજાર તાલુકાના ભીમાસર ચક્કાસર ગામે બાતમીના આધારે પીઆઈ BR પરમાર અને તેમની ટીમે છાપો મારીને કેવલ ગગુ બકુત્રા, વિજય ચમનગર ગોસ્વામી, બધા સામત બકુત્રા, રામજી બોચા આહિર, રમેશ ગોવિંદ ચાવડા, ગિરિરાજ રાણા ચાવડા, ગોવિંદ કરસન બકુત્રા, ખીમજી જયસંગ ખટારિયા, શ્યામજી સવા બાલાસરા, હરીશ રણધીર બાબરિયાને રોકડ રકમ 38,500 તથા 7 વાહનો સહિત 11,29,000નો મુદ્દા માલ ઝડપી પાડ્યો હતો. ગાંધીધામ ભચાઉ નેશનલ હાઈવે તથા રેલવે સ્ટેશનથી સરકારી દવાખાના તરફ જવાના માર્ગે ચિકાસવાળું પ્રવાહી ઢોળાવાના કારણે અનેક વાહન ચાલકો લપસ્યા હતા. ભચાઉ ગાંધીધામ હાઈવે ઉપર મોટા વાહનો કેમિકલ જેવા પદાર્થો ભરીને જતા હોવાના કારણે અને વાહનોમાંથી રોડ પર ઢોળાતા પ્રવાહીથી અનેક નાના મોટા વાહન ચાલકો રોડ પર લપસી જતા હોય છે. ત્યારે રેલવે સ્ટેશનથી સરકારી દવાખાના તરફ જતા માર્ગ પરથી પસાર થતી મીઠા ભરેલી ટ્રકમાંથી પણ મીઠું રસ્તા પર ઢોળાતું હોય છે, જેને કારણે નાના મોટા વાહનોના ટાયરોમાં આ પ્રવાહી ચોંટી જવાથી વાહનો લપસી જાય છે અને વાહન ચાલકોને અનેક પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. જેથી આવા બનાવો ફરીથી ના બને અને મોટા અકસ્માતો સર્જાય તે પહેલા વહીવટી તંત્રએ આવા વાહન ચાલકો સામે પગલાં લેવા માંગ ઉઠી છે. રાપર તાલુકાના ભીમાસર બુટકિયામાં ખેત તલાવડી કૌભાંડમાં ACBએ જળસંચયના ફરજ મોકૂફ અધિકારીની ધરપકડ કરી હતી. ગાંધીધામ લાંચ રૂશ્વત બ્યુરોના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ભીમાસર બુટકિયા ગામે બોગસ ખેત તલાવડી કૌભાંડમાં સંડોવાયેલા જળસંચય વિભાગના મહેસાણા ખાતેના મદદનીશ નિયામક અને હાલ ફરજ મોકૂફ રાજેન્દ્ર હરગોવિંદ યોગીની ACB દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. અગાઉ આ જ કેસમાં કોન્ટ્રાક્ટરની ધરપકડ કરાઈ છે. બોગસ ખેત તલાવડી કૌભાંડમાં અત્યાર સુધી 2 આરોપીઓની અટકાયત કરવામાં આવી ચૂકી છે, જ્યારે અન્ય એકને ઝડપી પાડવા રાજેન્દ્ર યોગીને આજે રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. આગામી રિમાન્ડ દરમિયાન આ ખેત તલાવડી કૌભાંડમાં નવા ઘટસ્ફોટ થાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. અંજારના દબડા રોડ પર બસ સ્ટેન્ડ નજીકથી ઝડપાયેલા મોરગરના શખ્સ પાસેથી 18 અમેરિકાની શરાબની બોટલ પોલીસે ઝડપી પાડી હતી અને રિમાન્ડ દરમિયાન મુંબઈના સાગર પાસેથી દારૂ ખરીદ્યો હોવાનું આરોપીએ જણાવ્યું હતું. ગત શુક્રવારે બાતમીના આધારે ભચાઉ તાલુકાના મોરગર ગામે રહેતા 24 વર્ષીય મુકેશ ભારમલ કોલીને અંજાર પોલીસે USA બનાવટની 72,000ની 18 બોટલ શરાબ ઝડપી પાડ્યો હતો અને આરોપીએ આ દારૂનો જથ્થો ક્યાંથી મેળવ્યો છે તે માટે રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરાયો હતો અને કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. આરોપીની પૂછપરછમાં પોતે ભુજ તાલુકાના કોટડા ચકાર ગામે સાસરિયામાં ઘર જમાઈ તરીકે રહે છે અને સાસરિયામાં લગ્ન હોવાથી મુંબઈથી શરાબની બોટલો લાવ્યો હોવાનું જણાવ્યું હતું. મુંબઈના સાગર નામના શખ્સ પાસેથી શરાબની બોટલો ખરીદી હોવાની કેફિયત આપી હતી. શરાબની બોટલો પર ઉલ્લાસનગર મુંબઈ નામનું લેબલ લગાડવામાં આવ્યું હતું અને તે શરાબ અમેરિકાથી નહીં પરંતુ ડુપ્લિકેટ હોવાનું સામે આવ્યું હતું. ત્યારે જથ્થો આપનારનું નામ માત્ર સાગર હોવાનું અને તેના નામ સરનામાની આરોપીને જાણ ન હોવાથી સાગર સુધી પહોંચવું પોલીસ માટે મુશ્કેલ બન્યું છે. પ્રવાસન ક્ષેત્રે વિકાસ પામેલા કચ્છના પ્રવાસન સ્થળોમાં વધુ એક મોરપીંછ ઉમેરાવા જઈ રહ્યું છે. જી હા, ભુજ પાસેના રુદ્રમાતા નજીક જ 11 હેક્ટર વિશાળ વિસ્તારમાં ગુજરાતનું સૌથી મોટું સાંસ્કૃતિક વન નિર્માણ પામી રહ્યું છે, જેને જુલાઈના અંતમાં મુખ્યમંત્રી દ્વારા ખુલ્લું મૂકવામાં આવશે. સાથે જ રાજ્ય કક્ષાના વન મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવશે. જિલ્લાના મહાકાય સિંચાઈ ડેમ રુદ્રમાતા પાસે જ ભવ્ય સાંસ્કૃતિક વન નિર્માણ પામી રહ્યું છે. વન વિસ્તરણ વિભાગના DFO સજીત મુજાવરે આપેલી વિગતો મુજબ કચ્છમાં આગામી જુલાઈના અંતમાં રાજ્ય કક્ષાના વન મહોત્સવનું આયોજન કરવામાં આવશે. ત્યારે કચ્છમાં નિર્માણ પામતા સાંસ્કૃતિક વનનું ઉદ્ઘાટન પણ રાજ્યના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી હસ્તે કરવામાં આવશે તેવું તેમણે ઉમેર્યું હતું. સાંસ્કૃતિક વન વિશેની વાત કરતા DFO સજીત મુજાવરે ઉમેર્યું હતું કે રાજ્ય સરકારના વન વિભાગ દ્વારા ₹8 કરોડના ખર્ચે આ વનનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. 11 હેક્ટરના વિશાળ પટમાં વિવિધ વિભાગોમાં વનનું નિર્માણ કરવામાં આવશે. કચ્છ જિલ્લો સરહદી વિસ્તાર હોવાની સાથે પ્રવાસન ક્ષેત્રે વિકાસ પામતો પ્રદેશ બન્યો છે,
ત્યારે ભુજથી સફેદ રણ તરફ જતા માર્ગ પર આ ભવ્ય વનનું નિર્માણ થઈ રહ્યું છે. આ વન ગુજરાતનું સૌથી મોટું પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વન બની રહેશે. વનના જુદા જુદા વિભાગોમાં સાંસ્કૃતિક વન, ટુરિસ્ટ પાર્ક, વન કુટીર, બાલ વાટિકા, આરોગ્ય વન, નક્ષત્ર વન સહિત વિવિધ વિભાગો ઊભા કરવામાં આવશે. વનસ્પતિના વિવિધ પ્રકારના રોપાઓનો ઉછેર કરવામાં આવશે. આરોગ્યલક્ષી વનસ્પતિઓ પણ આવરી લેવામાં આવશે અને કઈ વનસ્પતિથી કયા પ્રકારનો ફાયદો થાય છે તેની સમજ પણ પ્રવાસીઓને આપવામાં આવશે. અહીં 30,000 જેટલા અલગ અલગ જાતના રોપાઓ તેમજ 1 લાખથી વધુ વૃક્ષોનું વાવેતર કરીને હરિયાળું વન નિર્માણ કરવામાં આવશે. રુદ્રમાતા પાસે બનતા આ વનમાં પ્રવાસીઓને નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવશે. તેમજ કચ્છમાં શરૂ થનારા આ ભવ્ય સાંસ્કૃતિક વનને કારણે જિલ્લાના પ્રવાસન સ્થાનોમાં વધુ એક મોરપીંછ ઉમેરાશે. જુલાઈના અંતમાં અહીંના સ્થળે જ રાજ્ય કક્ષાના 69માં વન મહોત્સવની ઉજવણી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં થવાની છે. ત્યારે સીએમના રાજ્ય સ્તરના કાર્યક્રમની ઉજવણીને લઈને પણ અલગથી તૈયારીઓ ચાલતી હોવાનું ડીએફઓ સજીદ મુજાવરે ઉમેર્યું હતું. गुजरात सरकार क्या करती है, हर साल एक वन महोत्सव मनाती है. तो इस साल का 69वां वन महोत्सव कच्छ में बन हो रहा है. ठीक है, तो इस वन महोत्सव के अंतर्गत हम एक वन बनाते हैं जिसे सांस्कृतिक वन कहते हैं और एक चीफ मिनिस्टर साहब का एक फंक्शन एक होता है. तो 2 इसके सब पार्ट हैं. तो इसका जो वन बन रहा है सांस्कृतिक वन, इसका नाम है रक्षक वन. तो ये 11 हेक्टेयर के आसपास, मतलब 27.5 एकड़ के आसपास ये वन बनेगा. तो इसमें अलग अलग जाति के 30,000 पौधे लगेंगे और जो छोटे छोटे पौधे होते हैं जैसे श्रब्स और हर्ब्स बोलते हैं वो लगभग 1 लाख के आसपास बनेंगे. जो 30,000 पौधे लगेंगे उसमें अलग अलग वन बन रहे हैं. इस वन से हम लोगों को बताएंगे कि जो पेड़ पौधे हैं तो उसका कौन सा पार्ट हमारे शरीर के लिए कैसा असरदायक बनता है, उसका जड़ी बूटियों का इस्तेमाल वो हम वहाँ पे एक रिप्रेजेंट करेंगे. तो एक अवेयरनेस का एक काम भी हो जाएगा. जनरली इसका जो इनाग्रेशन है वो जुलाई के आसपास होता है, लेकिन बारिश के ऊपर डिपेंड है. तो जुलाई एंड या फिर अगस्त का फर्स्ट वीक में इसका सीएम साहब के हाथ से इसका लोकार्पण हो जाएगा. સરહદી કચ્છ જિલ્લામાં નિર્માણ પામતા સાંસ્કૃતિક વનને રક્ષક વન નામ પણ અપાયું છે. આ અંગે વિસ્તૃત વાત કરતા ડીએફઓ મુજાવરે કહ્યું હતું કે કચ્છ જિલ્લો સરહદી વિસ્તાર છે, ત્યારે અહીં બીએસએફ, આર્મી, એરફોર્સ જેવી સુરક્ષા એજન્સીઓ આવેલી છે. ત્યારે દેશ માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર વીર શહીદો અને માધાપરની વિરાંગનાઓને આ વન અર્પણ કરાશે. રક્ષક વનમાં 12 જેટલી વોલ પેઇન્ટિંગ આવરી લેવામાં આવશે, જેમાં 8 વોલ પર સરહદી કચ્છ જિલ્લામાં ખડે પગે ફરજ બજાવતા જાંબાઝ જવાનોની ઝાંખી દર્શાવવામાં આવશે. તેમજ 4 વોલ પર માધાપરની વિરાંગનાઓએ યુદ્ધ દરમિયાન કરેલી કામગીરીને કંડારવામાં આવશે. આમ આ રક્ષક વન તરીકે પણ પ્રસ્થાપિત થશે. રુદ્રમાતા પાસે નિર્માણ પામતા સાંસ્કૃતિક વનમાં ઇન્ટરપ્રિટેશનનો એક વિભાગ આવરી લેવાયો છે. આ વિભાગ પ્રવાસીઓ માટે માહિતી સ્ત્રોત સાબિત થશે. ઇન્ટરપ્રિટેશન વિભાગમાં પણ 3 જુદા જુદા વિભાગો સમાવાયા છે, જેમાંથી એક વિભાગમાં કચ્છની સંસ્કૃતિને ઉજાગર કરવામાં આવશે. બીજા વિભાગમાં કચ્છના વન્ય પ્રાણીઓ અને પક્ષીઓની માહિતી આપવામાં આવશે, જ્યારે ત્રીજા વિભાગમાં વન વિભાગ દ્વારા કરાતી કામગીરીની માહિતી આપવામાં આવશે. ત્યારે દેશ વિદેશથી આવનાર પ્રવાસીઓને અહીંના ઇન્ટરપ્રિટેશનના સેન્ટરમાંથી કચ્છની વન્ય સંપદા, વન્ય પ્રાણીઓ, પક્ષીઓ તેમજ कच्छनी संस्कृति अंगे विशद माहिती मળી રહેશે. ये जो अपना वन बन रहा है इसका एक स्ट्रैटेजिक लोकेशन बहुत महत्वपूर्ण है, क्योंकि यहाँ से भुज से जो वाइट रण की तरफ हम जाते हैं तो एक बहुत मतलब एक टूरिस्ट स्पॉट जैसा है. काफ़ी टूरिस्ट इस रोड पे आते जाते रहते हैं. तो उसी रोड पे हम भुज से 10 किलोमीटर के अंतर पे वो बना रहे हैं. तो एक टूरिस्ट अट्रैक्शन एक बनेगा भुज में. तो इस वन में हम क्या बना रहे हैं, एक इंटरप्रिटेशन सेंटर बना रहे हैं. तो इसमें 3 यूनिट होंगे. एक यूनिट में हम बताएंगे कच्छ के संस्कृति के बारे में, दूसरे यूनिट में बताएंगे कच्छ का जो वाइल्ड लाइफ और एनिमल्स और पक्षी हैं उनके बारे में बताएंगे. और तीसरी जो यूनिट है उसमें हम बताएंगे कि यहाँ का जो वनीकरण है, सामाजिक वनीकरण और नॉर्मल जो फॉरेस्ट डिविजन्स है तो उनकी कामगिरी क्या क्या होती है तो उसके बारे में जनता को अवेयर करेंगे. इसके अलावा हम एक वॉल मुरल बना रहे हैं, मतलब एक दीवार होती है उसके ऊपर एम्बॉस किया हुआ चित्र जैसा हम बनाते हैं. तो ऐसे 12 वॉल मुरल बन रहे हैं. उसमें से 4 में हम यहाँ के माधापर की जो बहनें थी तो उन्होंने जो यहाँ पे 71 में जो एयर स्ट्रिप का रिपेयर का काम किया था तो वो हम उनकी कथा वहाँ पे डिपिक्ट करेंगे. और यहाँ पे जो टूरिस्ट आते हैं उनको पूरा इन डिटेल में वहाँ पे एक जागृति करने के लिए हम वहाँ पे बताएंगे. इसके अलावा 8 वॉल मुरल ऐसे बनेंगी जहाँ पे हम आर्मी, नेवी, एयरफोर्स के जो एडवांस वेपन्स है, इंडिजिनस एडवांस वेपन्स, तो वो हम डिपिक्ट करेंगे.
ભુજના હંગામી આવાસમાં રહેતા અરજદારને રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદાનો લાભ ન અપાતા મામલતદારે રજૂઆત કરાઈ હતી। ત્યારે અરજદાર પઢિયાર અબ્દુલ શકુરે કચ્છ ઉદયના માધ્યમથી પોતાની રજૂઆત કરી હતી। જીઆઈ હંગામી આવાસ જીઆઈડીસીથી આવી છીએ ને એની ફેશનના સિક્કા માટે 1.5 વર્ષ થયો। અમે કલેક્ટરને મળ્યા, નાયબ કલેક્ટરને ને પુરવઠા અધિકારીને મળ્યા, મામલેદારને મળ્યા, 25 વાર મામલેદારને મળ્યા। તો એ લોકો કહે છે કે આ અમારું કામ નથી એમ કહી દે છે। પુરવઠા અધિકારી એમ કહે અમને કે અમારું આ કામ નથી। તો પછી જવાબદાર વ્યક્તિ કોણ છે? એની ફેશનના સિક્કામાં 1 મહિનાની મુદત હોય છે, તેની બદલે આ 1.5 વર્ષ થયો અરજી દીધેલી છે, હજી રેકોર્ડમાં કાગળિયાઓ ચડેલા નથી એની ફેશનના રેકોર્ડમાં। ખત્રી અનવર હુસેન અબુબકર માંગ છે અમારો એની ફેશનનો સિક્કો લગાડી દે મારા મિત્રને તો પૂરો થઈ જાય। અબડાસા તાલુકાના મોથાળા પ્રગતિ મંડળ દ્વારા વિવિધ મુદ્દાઓને ધ્યાને લઈને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં ખાસ તો મોથાળાના વિકાસ કામો અંગે અપાયેલા આવેદનપત્રમાં વિવિધ મુદ્દાઓ રજૂ કરાયા હતા, જેમાં આ પંથકમાં અકસ્માતોનું પ્રમાણ સવિશેષ હોવાથી 108 એમ્બ્યુલન્સની સુવિધા ઊભી કરવા તેમજ પીએચસીમાં સુવિધાઓ વધારવા માંગ કરાઈ હતી। તો મોથાળામાં સુજલામ સુફલામ યોજના અંતર્ગત યોગ્ય કામગીરી કરવામાં આવી નથી, માટે જે તે ખાતાઓને યોગ્ય તાકીદ કરવામાં આવે તેવી માંગ કરાઈ હતી। અગાઉ મોથાળામાં 40 થી 50 એસટી બસ આવતી હતી, જે પુનઃ ચાલુ કરવામાં આવે તેવી માંગ કરાઈ હતી। તો મોથાળા ગામના રોડ પરથી પસાર થતી બસો ગામની અંદર આવે તેવી રજૂઆત કરાઈ હતી, જ્યારે બાલાચોર ડેમના દરવાજા, કેનાલ અને પુલિયા ખેડૂતો પોતાના પૈસા આપીને કરાવી રહ્યા છે, માટે આ કામો સરકારી યોજનાઓ મારફતે કરવામાં આવે તેવી રજૂઆત કરાઈ હતી। આ ઉપરાંત બાલાચોર ડેમમાંથી મોથાળા સુધી આવતા નાળામાં મરમ્મત કરાવવામાં આવે। 14 કિલોમીટર લાંબા નાળામાં ઘણા વર્ષોથી કોઈ સમારકામ કરવામાં આવ્યું નથી, જેથી ખેડૂતોને પાણી ન મળતા તેઓ પાકથી વંચિત રહી જાય છે। મોથાળાના બસ સ્ટેશનથી ભવાની પર જતો માર્ગ શરૂ કરવામાં આવે તેવી માંગ કરાઈ હતી। મોથાળા ફિલ્ટ્રેશન પ્લાન્ટમાંથી ગામવાસીઓને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે, જેથી લોકોનું સ્વાસ્થ્ય સારું રહે। તો મોથાળામાં આવેલા પશુ દવાખાનામાં પશુ ડોક્ટરોની નિમણૂક કરવા માટે રજૂઆત કરાઈ હતી। છેલ્લા 18 વર્ષથી કોઈ પણ પશુ ડોક્ટરની અહીં નિમણૂક કરવામાં આવી નથી। મોથાળા ગામની આસપાસના 17 જેટલા ગામડાઓ લાગુ પડે છે, જેથી અહીં પશુ ચિકિત્સકની તાત્કાલિક નિયુક્તિ કરવામાં આવે તેવી માંગ કરાઈ હતી। મોથાળા પ્રગતિ ગ્રુપ દ્વારા કરાયેલી આ રજૂઆત વેળાએ મહેન્દ્રભાઈ ભાનુશાલી, ગિરીશ જોશી, ખીમજી ભાનુશાળી, વિનેક ડાભી, નારાયણ ભાનુશાળી, ડોક્ટર શૈલેષભાઈ જોશી, ગંગારામભાઈ ભાનુશાલી, રમેશભાઈ નાગડા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। અમારા સમસ્યાની અંદર સૌથી પહેલી સમસ્યા એ છે કે અમારા ગામની અંદર જે પાણી પુરવઠાનો જે ખોટો છે એ રાબેતા મુજબ નથી ચાલુ રહેતો, અને આજે જે નર્મદા ડેમનું જે પાણી આવે છે થ્રુ પાસઆઉટ મોથાળા ગામ ઉપરથી જાય છે, તો એની રજૂઆત કરી છે કે તમે વહેલી તકે એ કેનલ દ્વારા અમારા ગામને પાણીની પૂરી સુવિધા મળે એના માટે ખાસ આયોજન કર્યું છે। બીજી અમારે બાજુમાં જે બાળોચો ડેમ છે એ ડેમમાંથી બી જે પાણી આવે છે એની બી કેનલ લાઈનો જે તૂટી જાય છે અને રસ્તા જે સાંકડા છે એને મોટા કરવા માટેની રજૂઆત પણ અમે આપેલ છે। એક પશુપાલન માટેનો દવાખાનું ઓલરેડી આજે કેટલા વર્ષોથી છે, પણ એની અંદર ડૉક્ટર સાહેબની કોઈ હાજરી છે નહીં, તેના માટે ખાસ રિક્વેસ્ટ કરી છે પશુપાલન માટેનો યા તો તમે મોબાઈલ ડૉક્ટર સેવા અમને આપો, અથવા તો એક ડૉક્ટર નિમિત્ત અબડાસા તાલુકા મોથાળા માટે કરો, જેથી કરીને બધા પશુધનનું સારી રીતે સારવાર થઈ શકે। અમને અત્યારે આશ્વાસન આપવામાં એ આવ્યું છે કે ઓલરેડી અઠવાડિયામાં 1 દિવસ અમે તમને એવો સમય ફાળશું જેની અંદર અઠવાડિયામાં 1 દિવસ તમને આ તાબડતોબ દરે એક ડૉક્ટર તમને મળશે, અને ત્યાર પછી ત્યાંની સિચ્યુએશન જે નવી ભરતી ડૉક્ટરોની આવશે તો અબડાસા તાલુકાની અંદર અમે તમારું જે સેન્ટર છે એ સેન્ટરની અંદર કાયમ માટેનો એક ડૉક્ટરની અમે વ્યવસ્થા કરશું, એવો અમને આશ્વાસન અત્યારે કલેક્ટર સાહેબ આગળથી મળેલ છે। કચ્છ જિલ્લામાં હજુ ચોમાસાએ દસ્તક દીધી નથી, તેમ છતાં વન વિભાગ દ્વારા 15મી જૂનથી કોલસા વાહતુક પાસ આપવાનું બંધ કરી દેવાયું છે, ત્યારે 15મી જુલાઈ સુધી વાહતુક પાસ મળી રહે તેવી વ્યવસ્થા કરવા માંગ કરવામાં આવી છે। કચ્છ જિલ્લા ચારકોલ વેપારી એસોસિએશનની આજે મહત્વની બેઠક મળી હતી। આ બેઠકમાં અગાઉ ઉચ્ચ કક્ષાએ રજૂઆત બાદ જુલાઈ ઓગસ્ટમાં પણ વાહતુક પાસ આપવાનો નિર્ણય કરાયો છે, ત્યારે હજુ જિલ્લામાં વરસાદ થયો ન હોવાથી
15મી જુલાઈ સુધી વાહતુક પાસ મળી રહે તેવી વ્યવસ્થા કરવા માંગ કરાઈ હતી. ભૂતકાળમાં સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીના સમય દરમિયાન દરરોજ વાહતુક પાસ અપાતા હતા, પરંતુ 2-4 વર્ષથી વાહતુક પાસ આપવાનો સમય સવારે 10 થી 6 અને તે પણ રજાના દિવસો સિવાય કરવામાં આવ્યો છે. આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવા પૂર્વ પશ્ચિમ કચ્છના નાયબ વન સંરક્ષણને રજૂઆત કરવામાં આવી હતી. આ બેઠકમાં એસોસિએશનના નવા હોદ્દેદારોની વરણી પણ કરવામાં આવી હતી, જેમાં પ્રમુખ પદે હર્ષદ દયારામ ભાનુશાલી, ઉપપ્રમુખ કાસમ જુસફ મોખા, રફીક સત્તાર બોગરા, જયદીપસિંહ જાડેજા, ખજાનચી ધનજી ગોપાલ ભાનુશાળી, જ્યારે મહામંત્રી પદે પ્રકાશ ચમનલાલ ઠક્કરની વરણી કરવામાં આવી હતી. સમગ્ર મિટિંગમાં મેઇન 3 મુદ્દા છે. એક તો હોદ્દેદારો કામ કરવાની અંગત કારણોસર અક્ષમતા દર્શાવી છે એટલે નવા હોદ્દેદારોની વરણી કરવાની છે. પછી દર વખતે 1500 પછી જંગલ ખાતાવાળા વાહતુક પાસ આપવાનું બંધ કરે છે, જે ખરેખર નિયમો સાથે સુસંગત નથી. એટલે એ લોકો પાસે રજૂઆત કરવાની છે કે આ તમે આ વસ્તુ બંધ કરો અને કન્ટિન્યુ માટે ચાલુ કરો. જો કન્ટિન્યુ માટે ચાલુ ઠીક છે, ન કરે તો અમે ટેમ્પરરી મુદત લેવાનો મુદ્દો 2 નંબરમાં. 3જા નંબરમાં આર્થિક પરિસ્થિતિમાં ભંડોળ બિલકુલ નથી, કે પરચુર ખર્ચ કરવા માટે નથી, એટલે ભંડોળ માટે મેઇન ચર્ચા કરવાની છે. આ 3 મુદ્દા ઉપર મેઇન મિટિંગ બોલાવી છે. ખાસ કરીને પાસનો મુદ્દો છે એ અંગે શું વલણ રહ્યું છે? ના, અત્યાર સુધી તો એ લોકો કોર્પોરેટ રહેતા જ આવ્યા છે, પણ 15 જૂન પછી જે બંધ કરે છે ને એ કે નિયમોમાં જોગવાઈ નથી ને બંધ કરે છે. એટલે આજે સીસીએફ સાહેબ સાથે ટાઈમ માંગેલો છે, એટલે એ કદાચ જે અનુકૂળતા ટાઈમ મળે એ રજૂઆત બધા મળીને કરવાની છે કે તમે આ કાયમ માટેનો મુદ્દો છે ને સોલ્વ કરી નાખો. 4 મહિના બધું કામ જ બંધ રહે ને, મજૂરોને, ટ્રાન્સપોર્ટરો, વેપારીઓ બધા કાંઈ નવરા ધૂપ દેવા થઈ જાય છે, કાંઈ પ્રવૃત્તિ જ વધતી નથી એ લોકો પાસે. જો આ માંગ નહીં સંતોષાય તો શું આગળ? ના, સંતોષ આવે ને, નિયમ પ્રમાણે ફોલો કરતા જ હોય. અને આ દિવસ સુધી બંને ડિપાર્ટમેન્ટ અને વેપારીઓ પરસ્પર કોઓપરેટ થયા જ છે અને વ્યાજબી મુદ્દો છે એટલે એ લોકો એક્સેપ્ટ કરી લેવાના, આરામથી કરી લેવાના. છેવાડાની સરહદી લખપત તાલુકા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ અને ઉપપ્રમુખે આજે પોતાનો ચાર્જ સંભાળ્યો હતો. હજારો કાર્યકરોની ઉપસ્થિતિમાં તાલુકા પંચાયતનો વહીવટી સત્તાધીશોએ સંભાળ્યો હતો. ચાર્જ સંભાળતા પૂર્વે યોજાયેલી વિશાળ જનસભાને સંબોધન ભાજપના આગેવાનો સુરેન્દ્રસિંહ જાડેજા, હસમુખ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ વેરસલજી તુવર, નરેશભાઈ મહેશ્વરી સહિતના આગેવાનોએ જણાવ્યું હતું કે લખપત તાલુકામાંથી કોંગ્રેસ રૂપી 7.5ની પનોતી દૂર થઈ છે. 7.5 વર્ષ સુધી કોંગ્રેસે પ્રજાને બાંધમાં રાખ્યા હતા. ભાજપ ભોગ વિલાસ માટે સત્તામાં નથી આવ્યું, પણ ભાજપ માટે સત્તા સેવાનું કેન્દ્ર છે. છેવાડાના લોકો સુધી સરકારની વિવિધ યોજનાઓ પહોંચે તે માટે સતત પ્રયાસો કરવામાં આવશે. છેવાડાના લખપત પંથકમાં આરોગ્ય, શિક્ષણ, પાણી, રસ્તા સહિત અનેકવિધ યોજના માટે સરકાર કટિબદ્ધ છે. છેલ્લા 7.5 વર્ષની તુલનાએ હવે વિકાસ કામો રોકેટ ગતિએ આગળ વધશે અને કોઈ પણ ભેદભાવ કે કિન્નાખોરી વગર દરેક ગામડાઓને સર્વાંગી વિકાસ કરવામાં આવશે. એટલું જ નહીં, લખપત સરહદી વિસ્તાર છે ત્યારે સરકાર તરફથી વધારાની વિકાસ ગ્રાન્ટો લાખોમાં નહીં પણ કરોડોમાં મળે છે. તે તમામ ગ્રાન્ટનો સદુપયોગ કરીને લખપત તાલુકાના વિકાસ માટે નવી કેડી કંડારવામાં આવશે. તાલુકાના વિકાસથી કુદરત પણ રૂઠી હતી, તેથી ચિઠ્ઠીમાં પણ કોંગ્રેસને જાકારો મળ્યો હતો. તો રાજકીય ભૂકંપ પછી આફ્ટર શોક ચાલુ હોય તેમ આજે માતાના મઢ સીટના કોંગ્રેસના તાલુકા પંચાયતના સામાજિક ન્યાય સમિતિના ચેરમેન બુદ્ધાભાઈ વિસાભાઈ મહેશ્વરીએ કોંગ્રેસ છોડીને ભાજપનો ખેસ ધારણ કરતા તાલુકા પંચાયતમાં ભાજપ પાસે સંપૂર્ણ બહુમતી થઈ છે. ઉપરાંત છેરનાની વિરાણીના આગેવાનો પણ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા. છેરના સરપંચ ઉપરાંત ઇબ્રાહીમભાઈ બાબુભાઈ પરમાર વગેરે ભાજપમાં જોડાતા તેમનું મોભીઓએ સન્માન કર્યું હતું. તો 12:39 વિજય મુહૂર્તમાં નવા સુકાની નૂરબાઈ હાસમભાઈ મંદરા અને ઉપપ્રમુખ વિક્રમસિંહ સોઢાએ પદભાર સંભાળ્યો હતો. કચ્છ જિલ્લા પંચાયતમાં સુકાનીઓએ પદભાર સંભાળ્યો ત્યારે પહેલી વખત વિશિષ્ટ દ્રશ્યો જોવા મળ્યા હતા. રાજાશાહીના સમયમાં જોવા મળતી પરંપરા પ્રેરણાદાયી હોવાથી જિલ્લા પંચાયતના 24માં પ્રમુખ ઉપપ્રમુખે પદભાર સંભાળતી વખતે તેનું અનુસરણ કર્યું હતું. લક્ષ્મણસિંહ સોઢાને ચોથા વર્ગના કર્મચારી પ્રવીણભાઈ માવજીભાઈ ગોરીએ જ્યારે નિયતિબેન પોકારને નંદાબેન મોહનભાઈ પરમાર તિલકવિધિ કરીને ખુરશી પર આરૂઢ કર્યા હતા. કચ્છ જિલ્લા પંચાયતના 24માં પ્રમુખ તરીકે નિયુક્ત થયા બાદ લક્ષ્મણસિંહ સોઢાએ આજે વિધિવત ચાર્જ સંભાળ્યો હતો. સરકારે દાખવેલ સામાજિક સમરસતાનું અનુકરણ કચ્છ જિલ્લા પંચાયતમાં પદભાર સંભાળતી વખતે કરવામાં આવ્યો હોવાનું જિલ્લા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ લક્ષ્મણસિંહ સોઢાએ જણાવ્યું હતું. જિલ્લા પંચાયતના મુખ્ય દ્વારે પ્રમુખ અને ઉપપ્રમુખને ચોથા વર્ગના કર્મચારી દ્વારા તેમને તિલક કરીને મીઠું મોઢું કરાવવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેમની ચેમ્બર સુધી તેમને લઈ જવામાં આવ્યા હતા અને તેમની પ્રમુખની ખુરશી પર આરૂઢ કરવામાં આવ્યા હતા. જો કે કચ્છ જિલ્લા પંચાયતના ઇતિહાસમાં આ પ્રથમ વખત ઘટના બની છે કે કોઈ ચોથા વર્ગના કર્મચારી કે વાલ્મીકી સમાજના ભાઈ બહેન દ્વારા જિલ્લા પંચાયતને પ્રમુખને તિલક કર્યા બાદ તેમણે ગાદી સંભાળી હોય. પ્રાથમિક અગાઉ પણ મેં કીધું હતું કે આરોગ્ય, શિક્ષણ જે ઘટ છે એ પુરવાર કરશું.
અને જિલ્લા પંચાયત આપના દ્વારા તાલુકાએ જઈને અમે કાર્યક્રમ કર્યો. એટલે આમ તો આ એક મોટો ચર્ચાનો વિષય છે. એમાં 3 પ્રકારે હું માનું છું એવી રીતે જોવામાં આવે છે. એક સામાજિક સમરસતા, આપણા લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સામાજિક સમરસતાનો એક કાર્યક્રમ હતો, એના ભાગરૂપે પણ જોશો તો એમાં દેખાશે. ભોળિયાનાથમાં કેમ ત્રિનેત્ર હતા, એમાં ચારે બાજુથી જુઓ તો એમ લાગે કે આપણી સામે જ જોવે છે, એ રીતે એ પણ દેખાશે. અને એક જિલ્લા પંચાયતના 4થા વર્ગના કર્મચારી, એટલે મારા માટે તો આખા પરિવાર સમાન છે બધા, એટલે એ રીતે પણ દેખાશે. અને ત્રીજામાં આપણે એક રાજકીય જે તિલક થતું રાજા ગાદીએ બેસતા, અત્યારે તો અત્યારે રાજાશાહી છે નહીં, લોકશાહી આવી ગઈ છે, એટલે એ રીતે પણ એક નજરે જોવાશે. બાપુ, આવી સામાજિક સમરસતા હવે સમિતિઓના ચેરમેનમાં જોવા મળશે? આ બધું કામ પાર્ટીનું છે, પાર્ટી જે નક્કી કરશે એટલે ચોક્કસ સારું થશે એવી મને આશા. આજના સારા દિવસે જ્યારે હું ચાર્જ સ્વીકારું છું ત્યારે ભારતીય જનતા પાર્ટીનો અને સંગઠનનો ખૂબ ખૂબ આભાર. અને આવતા દિવસોમાં પ્રજાના અધૂરા કોઈ પ્રશ્ન, ગુજરાતની ગતિશીલ ગુજરાતની આ વિકાસની ધારા જે અવિરતપણે ચાલુ રહે એના માટેના હું ખૂટતી કડીના પૂરેપૂરા પ્રયાસ કરીશ. શિક્ષણ હોય, આરોગ્ય હોય, ચાહે કોઈ પણ હોય, એને હું પૂરેપૂરું લક્ષ્ય આપીશ. જે કાંઈ હશે પ્રશ્નને અમે પ્રદેશ સુધી પહોંચાડી અને છેવાડાના માનવી સુધી વિકાસને પહોંચાડશું. અને જે યોજનાઓ છે એ ઘેર ઘેર જઈ અને બધાને લાભ આપશું. આ કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી જે તિલકવિધિ કરી છે તેમાં એક નાનકડા સમાજને યાદ કરી અને એમણે બહુ ખરેખર એક સરાહનીય કામગીરી કરી છે કે નાના સમાજને યાદ કરી અને પોતાની તિલકવિધિ એક વાલ્મીકી સમાજના નાના માણસને આપી અને બહુ એમણે સારું અને સરાહનીય કામ કર્યું છે. આ જિલ્લા પંચાયતની મારી સર્વિસ 28 વર્ષની થઈ છે, પણ જિલ્લા પંચાયતની અંદર આ પ્રથમ એવો બનાવ છે કે જે વાલ્મીકી સમાજના એક નાના વર્ગમાંથી તિલકવિધિનો પ્રોગ્રામ કર્યો હોય તેવો આ પ્રથમ બનાવ છે. કચ્છ રાજપૂત ક્ષત્રિય સભા દ્વારા વર્ધમાન નગર ખાતે ક્ષત્રિય સમાજના કન્યા છાત્રાલયનું નિર્માણ થવાનું છે. ત્યારે આ છાત્રાલયના નિર્માણ માટે 4,25,00,000ની માતબર રકમનું દાન મળ્યું છે. ક્ષત્રિય સમાજના નિર્માણ પામનાર કન્યા છાત્રાલયનું બાંધકામ આગામી એકાદ માસમાં શરૂ થશે. આ અંગે મળેલી પત્રકાર પરિષદમાં ક્ષત્રિય સભાના મહાનુભાવોએ પૂરક માહિતી આપી હતી. ગત 23મી એપ્રિલથી માતાના મઢ ખાતેથી કન્યા કેળવણી રથયાત્રાનો પ્રારંભ થયો હતો, જેમાં કચ્છ રાજપૂત ક્ષત્રિય સભાના પ્રમુખ તેમજ કન્યા કેળવણી ટ્રસ્ટના ચેરમેન અને માંડવીના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, જોરાવરસિંહ રાઠોડ, પૃથ્વીરાજસિંહ જાડેજા સહિતના સંતો, મહંતો અને મહાનુભાવો દ્વારા રથયાત્રા શરૂ થઈ હતી, જે કન્યા કેળવણી માટે ક્ષત્રિય ભાયાતોના ગામડે ગામડે ફરી હતી. આ રથયાત્રાને અભૂતપૂર્વ આવકાર મળ્યો હોવાનું મહાનુભાવોએ જણાવ્યું હતું. આ કન્યા છાત્રાલય માટે 1,51,00,000નું દાન અનિરુદ્ધસિંહ મંગુભા જાડેજા પરિવાર દ્વારા અપાયું છે, જ્યારે 21 લાખનું દાન વિરેન્દ્રસિંહ જાડેજા દ્વારા તેમના પુત્ર કુલદીપસિંહ જાડેજાના હસ્તે મળ્યું હતું અને કુલ 4,25,00,000 જેટલી રકમ કન્યા છાત્રાલય માટે એકત્ર થઈ છે. ત્યારે એકાદ માસમાં જ તેનું બાંધકામ શરૂ થશે તેવું જણાવાયું હતું. આ પ્રસંગે ક્ષત્રિય સમાજના જોરાવરસિંહ રાઠોડ, પરાક્રમસિંહ જાડેજા તેમજ મહિલા પાંખના ચેતનાબા જાડેજા સહિતના આગેવાનો દ્વારા પૂરક માહિતી અપાઈ હતી. કન્યા કેળવણી રથયાત્રાની શરૂઆત તારીખ 23/4/2018થી માતાના મઢથી ખાતે કચ્છ રાજપૂત ક્ષત્રિય સભાના પ્રમુખ માનનીય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા અને ધારાસભ્ય માંડવી અને મુન્દ્રા મત વિસ્તાર, કન્યા કેળવણી ટ્રસ્ટના ચેરમેન અને સાથે સમાજના બધા અગ્રણીઓ, પૂર્વ પ્રમુખ જોરાવરસિંહ રાઠોડ, કન્યા છાત્રાલયના ચેરમેન પરાક્રમસિંહ જાડેજા, બળવંતસિંહ, પૃથ્વીરાજસિંહ અને તમામ સંતો, અગ્રણીઓ અને હાજરીમાં તારીખ 23/4/2018થી માતાના મઢ ખાતેથી શરૂઆત કરવામાં આવી. જ્યારે કન્યા કેળવણી રથયાત્રા 10 તાલુકામાં જે અમે પ્રવાસ કર્યો એટલે સમાજના ભાયાતી ગામડામાં ફર્યા. સમાજના ભાયાતની જે લાગણી છે, જે ઉત્સાહ છે એ પણ જોવા મળ્યો અને સાથે બધાનો સહકાર પણ ખૂબ જ રહ્યો. ને છાત્રાલયના મેઇન ટાઇટલ દાતા છે જે અનિરુદ્ધસિંહ નોંઘુભા જાડેજા પરિવાર GTPL ભાંચુડા હાલે અમદાવાદમાં રહે છે, તેમણે કન્યા છાત્રાલયના મેઇન ટાઇટલ દાતા તરીકે 1,51,00,000ની જાહેરાત કરી છે. ત્યારબાદ 21 લાખ રૂપિયા કે જે આપણા કચ્છ રાજપૂત ક્ષત્રિય સભાના પ્રમુખ વિરેન્દ્રસિંહ બહાદુરસિંહ જાડેજા પરિવાર વતી 21 લાખ રૂપિયા કન્યા છાત્રાલયના ટ્રસ્ટમાં એણે આપ્યા છે, હસ્તે તેમના પુત્ર કુલદીપસિંહ જાડેજા તરફથી.
કુલ ટોટલ જે ફંડ એકત્રિત થયો છે 4 કરોડ અને 25 લાખની વધુ રકમ મળી છે છાત્રાલયના ભવન માટે. અને આગામી દિવસોમાં એક જ મહિનાની અંદર બાંધકામ પણ શરૂ થઈ જાય છે, કારણ કે ખાતમુહૂર્ત પણ થઈ ગયું છે. ટેન્ડર પ્રક્રિયા પૂરી થાય ત્યારબાદ તરત જ એક જ મહિનાની અંદર બાંધકામ ચાલુ કરી દેવામાં આવશે. ભુજ તાલુકાના કુકમા ખાતે આહિર સમાજના પરંપરાગત સરસ્વતી સન્માનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કચ્છી રાજ્યમંત્રી વાસણભાઈ આહિરે સમાજને શિક્ષિત અને સંસ્કારી બનવાની અપીલ કરી હતી. કુકમા ગામે આહિર યુવક મંડળ દ્વારા પરંપરા અનુસાર છેલ્લા 11 વર્ષથી તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવે છે, જેમાં ગઈકાલે રવિવારે ભવ્ય સરસ્વતી સન્માન સમારોહ રાજ્યમંત્રી વાસણભાઈ આહિરની ઉપસ્થિતિમાં યોજાયો હતો, જેમાં ખુદ રાજ્યમંત્રી સહિતના સમાજના મહાનુભાવો દ્વારા તેજસ્વી છાત્રોનું સન્માન કરાયું હતું. આ પ્રસંગે રાજ્યમંત્રી વાસણભાઈ આહિરે જણાવ્યું હતું કે આપણો સમાજ શિક્ષિત અને સંસ્કારી બને, સમાજમાં શિક્ષણનું સ્તર ઊંચું આવ્યું છે, પરંતુ હવે IAS IPS બનીને યુવાનો સમાજનું નામ રોશન કરે તેવી અપીલ તેમણે કરી હતી. તેજસ્વી તારલાઓને સન્માનિત કરવા બદલ આહિર યુવક મંડળ અને સમાજના સૌ આગેવાનોને અભિનંદન પાઠવ્યા હતા. તો રાજ્ય સરકારે પણ આહિર સમાજના ઉચ્ચ શિક્ષણ માટે 28 કરોડની જમીન ખાસ કિસ્સામાં 14 કરોડમાં 50% માફી સાથે આપી છે. ત્યારે સમાજ વતી મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ સરકારનો આભાર વ્યક્ત કરાયો હતો. સમાજની કન્યાઓ આગળ વધે તે માટે કચ્છમાં 3 થી 4 છાત્રાલયો ચાલી રહ્યા છે અને ટૂંક સમયમાં સત્તા પર ગૌવર્ધન પર્વત પર 500 દીકરીઓ ભણી શકે તે માટે સમાજ દ્વારા કરોડોનું ફંડ એકત્ર થયું છે. ત્યારે ટૂંક સમયમાં અહીંથી 500 દીકરીઓ ભણી શકશે તેવી ખુશી વ્યક્ત કરી હતી. અંતમાં તમામ સન્માનિત તેજસ્વી તારલાઓને અભિનંદન પાઠવીને ભણી ગણી આગળ વધવા શુભાશીષ પાઠવ્યા હતા. કુકમા આહિર યુવક મંડળ દ્વારા છેલ્લા 11 વર્ષથી 2008થી જ્યારે હું ભુજ વિધાનસભા વિસ્તારનો ધારાસભ્ય હતો ત્યારથી આ એક પરંપરા શરૂ થઈ છે. આજે 11 વર્ષ જેવો ખૂબ લાંબો સમય પૂર્ણ થયો છે. 11મો સરસ્વતી સન્માન સમારંભ યોજવામાં આવ્યું છે. આહિર યુવક મંડળના સૌ પ્રમુખ અને એની આખી ટીમને આજના આ તબક્કે હું હૃદયપૂર્વકના ખૂબ ખૂબ અભિનંદન આપું છું. મેં હમણાં મારી સ્પીચમાં પણ કીધું કે આહિર સમાજ શિક્ષિત બને, સંસ્કારી બને. આહિર સમાજની જે અપેક્ષા છે અત્યારે સમગ્ર રાજ્યમાં, એ અપેક્ષા એવી છે કે કોઈ IAS IPS IFS અને IRS આ સમાજના યુવાનો બને, એ દિશામાં હવે આપણે આગળ વધી રહ્યા છીએ. અને મને કહેતા આનંદ થાય છે કે હમણાં જ આ ગુજરાત રાજ્યના જનપ્રિય મુખ્યમંત્રી લાડીલા એવા આદરણીય વિજયભાઈએ રૂપાણી સાહેબે ₹28 કરોડ રૂપિયાની જમીન આ ગુજરાત આહિર સમાજને માત્ર 14 કરોડ રૂપિયામાં સરકારશ્રીએ સ્પેશિયલ કેસ તરીકે 14 કરોડ એટલે કે 50% માફી આપીને આહિર મંડળની દીકરીઓ ભણે, આહિર સમાજની દીકરીઓ ભણે, કન્યાઓ ભણે, ગાંધીનગર અને અમદાવાદ વચ્ચે એવી ક્રીમ એરિયામાં જમીન આપી છે. તો એનો પણ આજના તબક્કે સમગ્ર કચ્છ આહિર સમાજ હૃદયપૂર્વકનો અમે આભાર માનીએ છીએ. શહેરના ભુજ હાટની બાજુમાં આવેલા મરઘા વિસ્તરણ કેન્દ્રમાં મરઘા પાલન તાલીમનો પ્રારંભ કરવામાં આવ્યો છે. 6 દિવસીય તાલીમમાં 66 લોકોને પ્રશિક્ષિત કરવામાં આવશે. મરઘા વિસ્તરણ કેન્દ્રના નાયબ ઇન્ચાર્જ ડોક્ટર મિતુલ ઠક્કરે વિગતો આપતા જણાવ્યું હતું કે આજથી શરૂ થયેલ 6 દિવસીય તાલીમમાં 66 લોકો જોડાયા છે. તાલીમ દરમિયાન બચ્ચાઓનો ઉછેર, ખોરાક સહિતની બાબતો અંગે માહિતી પૂરી પાડવામાં આવશે. આ તમામ લોકોને ડિસેમ્બરમાં 25 મરઘાઓનું યુનિટ પણ આપવામાં આવશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે તાલીમાર્થીઓને ₹2000નું સ્ટાઇપેન્ડ અપાશે. ઉપરાંત એરપોર્ટ રોડ પર મરઘા ફાર્મનું નિર્માણ કરવાનું હોવાથી તાલીમાર્થીઓની સંખ્યા પણ વધારી શકાશે તેવું તેમણે ઉમેર્યું હતું. આજે આપણે જે તાલીમ રાખેલી છે 6 દિવસીય મરઘા પાલન તાલીમ, એટલે આમાં ટોટલ આપણે 66 જણા ટોટલ લેવાના હોય. એમાં 2 બેચ બનાવી છે અમે, કે 40 જણા હમણાં અને 26 જણા પછી. આ તાલીમમાં આપણે જે બેકયાર્ડ પોલ્ટ્રી ફાર્મિંગ જે કરતા હોય એ લોકોને સમજ આપવાની કે ભાઈ કઈ રીતે તમારે નાના બચ્ચાનો ઉછેર કરવો, કઈ રીતે ખોરાક આપવો, કઈ કઈ રસીની જરૂર પડે છે. અને આ તાલીમ પતે પછી એ લોકોને સ્ટાઇપન્ડના ફોર્મ ભરવાના હોય ઓનલાઈન, અને એ રીતે અમે એને સ્ટાઇપન્ડ આપીએ. હા, અને આ જે તાલીમમાં જે ભાગ લેશે એ લોકોને ડિસેમ્બર મહિનામાં 25 મરઘાનું યુનિટ આપવામાં આવશે. તો એ અમે એને ડિસેમ્બર મહિનામાં જ્યારે બચ્ચા આવશે ત્યારે એ લોકોને આપવામાં આવશે. અત્યારે અમારી જે યોજના છે એમાં લિમિટેડ ટાર્ગેટ હોય છે, પણ આપણું અહીંયા નવું એક મરઘા ફાર્મ બને છે એરપોર્ટ રોડ ઉપર. તો એ જ્યારે શરૂ થશે
તો ત્યારે સરકાર બ્રોઇલર માટેની સહાય, બધી સહાય ચાલુ કરવાની યોજના છે એવી સરકારની, કે ભાઈ 100 યુનિટ આપી 150, 200 એ રીતનું ભવિષ્યમાં થઈ શકશે. છેલ્લા એકાદ દાયકાથી કચ્છમાં કાર્યરત પસ્તી ગ્રુપ દ્વારા શહેરીજનો પાસેથી પસ્તી એકત્ર કરીને જરૂરતમંદ છાત્રોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવે છે, જે અંતર્ગત આજે ભુજના ટાઉન હોલ ખાતે 800 જેટલી શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું હતું. પસ્તી એકત્ર કરીને જરૂરતમંદ બાળકોને વિદ્યાભ્યાસમાં મદદરૂપ થતું પસ્તી ગ્રુપ છેલ્લા 8 વર્ષથી શૈક્ષણિક કીટ વિતરણ કરીને અનોખી સેવા પૂરી પાડે છે. ત્યારે ઉઘડતા સત્ર બાદ આજે કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર CB જાડેજાની અધ્યક્ષતામાં 8મો શૈક્ષણિક કીટ વિતરણ સમારોહ યોજાયો હતો, જેમાં પસ્તી ગ્રુપે અગાઉથી શહેરના સ્લમ વિસ્તારની શાળાઓની મુલાકાત લઈને જરૂરિયાતમંદ બાળકોની યાદી તૈયાર કરીને આજે 800 જેટલી શૈક્ષણિક કીટોનું વિતરણ કરાયું હતું. આ પ્રસંગે નગર અધ્યક્ષા લતાબેન સોલંકી, પૂર્વ ઉપાધ્યક્ષા સુશીલાબેન આચાર્ય, બિંદિયાબેન ઝવેરી તેમજ પસ્તી ગ્રુપના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અમે બાળકોને શૈક્ષણિક કીટ વિતરણ કાર્ય કરવામાં આવ્યું છે. સતત આ 8મું અમારું શૈક્ષણિક કીટ છે. જ્યારે બાળકોની સ્કૂલ ચાલુ થાય છે સત્ર, ત્યારે અમે એમની સ્કૂલોમાં જઈ લિસ્ટ મંગાવી, જે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ છે એનું લિસ્ટ મંગાવીને અમે બાળકોને નોટબુક, પેન્સિલ, પસ્તીના જે આવક થાય છે એમાંથી અમે આ કાર્ય કરીએ છીએ. અમે કોઈ પણ જાતના પૈસા કોઈ પાસેથી લેતા નથી પસ્તી માટે. અને બીજું કે આ વખતે અમે લગભગ 1300 જેટલા વિદ્યાર્થીઓને અમે શૈક્ષણિક કીટ વિતરણ કાર્ય કરવામાં આવ્યું છે. 1300 જેટલા. અત્યારે ટાઉન હોલમાં અમે 800 છોકરાને બોલાવ્યા હતા અને 800ને અમે અત્યારે કીટ વિતરણ કરી છે. બાકી બધે અમે સ્કૂલમાં એ વિતરણ કાર્ય કરી લેશું. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ઉદય ટીવી સમાચારો. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.